Hey everyone, it's Archie Patel from Master Art, back with another thrilling adventure. And guess what? Today we are about to witness a disappearing act like no other. A temple that plays hide and seek with the sea. Yes, we are in the queue for darshan at the Stambheshwar Mahadev temple. Get ready for a magical journey. સ્કંદ પુરાણમાં આ અદ્ભુત મંદિર વિશે એક વાર્તા છે. મહીસાગર સંગમ નામના પવિત્ર સંગમ પર સ્થિત આ શિવલિંગની સ્થાપના ભગવાન શિવ અને પાર્વતીના પુત્ર કાર્તિકેય દ્વારા કરવામાં આવી હતી. Just being here is said to fulfill your heart's desire. Isn't that incredible? ઠીક છે, આપણે અંદરના ગર્ભગૃહની નજીક આવી રહ્યા છીએ અને અહીંની ઉર્જા એટલી ઇલેક્ટ્રિક છે તેને અનુભવવા માટે તમારે અહીં આવવું જ જોઈએ. હવે જો તમે અહીં મુલાકાત લેવાનું આયોજન કરી રહ્યા હોવ તો આ અદ્ભુત મંદિર ગુજરાતના ભરૂચ જિલ્લાના જંબુસર તાલુકાના કાળીકંબોઈ ગામ ખાતે આવેલું છે. તે વડોદરાથી લગભગ 53 કિલોમીટર દૂર છે અને બસ અથવા કાર દ્વારા પણ અહીં પહોંચી શકાય છે. So there is no excuse to not to visit. સમુદ્ર પોતે જ અહીં અભિષેક કરે છે. દિવસમાં એક વાર નહીં પરંતુ 2 વાર. 2 વાર અહીં શિવલિંગનો અભિષેક થાય છે સમુદ્રના પાણીથી. ઇટ્સ અ લાઈફ ચેન્જિંગ એક્સપિરિયન્સ. આ માત્ર કોઈ મંદિર નથી. સ્કંદ પુરાણ કાર્તિકેયની મહાન ઉજવણીની વાત કરે છે. તેણે રાક્ષસ તારકાસુરનો વધ કર્યો, પરંતુ તે દુઃખથી ભરાઈ ગયો કારણ કે તારકાસુર ભગવાન શિવનો ભક્ત હતો. શું તમે સંઘર્ષની કલ્પના કરી શકો છો? તો કાર્તિકેય શું કરે તે ભગવાન વિષ્ણુની સલાહ લે છે, જે તેમને શિવલિંગની સ્થાપના અને પૂજા કરીને પ્રાયશ્ચિત કરવાની સલાહ આપે છે. એન્ડ ગેસ વોટ? તે પવિત્ર સ્થાનોમાંથી એક અહીં છે જે સ્તંભેશ્વર મહાદેવના નામે ઓળખવામાં આવે છે.